નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે. જ્યાં મિત્રો દસ્તાવેજ ચકાસણી ક્યારે શરૂ થશે તેમની તારીખ જાહેર થઈ ગઈ છે. તો દસ્તાવેજ ચકાસણીમાં જવા માટે તેમના કોલ લેટર છે તે ક્યારે આવશે અને કોલ લેટર પ્લસ જોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે. જ્યાં મિત્રો જ્યારે તમે દસ્તાવેજ ચકાસણી માટે જાઓ ત્યારે એક તો કોલ લેટર અને તે સિવાય ડોક્યુમેન્ટ છે તે તમારે કયા કયા સાથે લઈ જવા, આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 5/9/2025 એટલે કે આજના દિવસે આ મહત્વની કહી શકાય એવી અપડેટ જાહેર થઈ છે. જેમાં સૌપ્રથમ જોઈએ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી છે તે 17/9/2025 થી લઈને 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવશે. જે આપણે આગળના વિડીયોમાં પણ જોઈ લીધું કે 17 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દો જોઈએ, તમે જોઈ શકો છો દસ્તાવેજ ચકાસણી માટે જે ઉમેદવાર મિત્રો ક્વોલિફાય થયેલા છે તેમની મેરિટ યાદી છે તે 27/8/2025ના રોજ ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેની ઉપર ડિક્લેર કરવામાં આવેલી હતી. અને ક્વોલિફાય થયેલા જે ઉમેદવાર મિત્રો છે, જેટલા ઉમેદવાર મિત્રો સિલેક્શન થયેલા છે તેવા તમામ ઉમેદવાર મિત્રોના કોલ લેટર છે તે 10/9/2025ના રોજ ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. જે આ મિત્રો દસ્તાવેજ ચકાસણી છે તે 17/9 થી લઈને 30/9 સુધી રહેશે અને તેમના કોલ લેટર 10/9/2025 એટલે કે આ 10 તારીખે ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર બપોરે 2 વાગે મુકાઈ જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો મહત્વનો મુદ્દો જોઈએ, તમે જોઈ શકો છો કે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની જે સ્વપ્રમાણિત કરેલી એક નકલ છે તે નીચે મુજબની સાથે રાખવાની રહેશે. જેમાં A થી લઈને I મુજબનો ક્રમ આપેલો છે તે ક્રમમાં જે વસ્તુ ગોઠવેલી છે તે અચૂક તમારે સાથે લઈ જવાની રહેશે. અને આ તમામ પ્રમાણપત્રો છે તે તારીખ 9/9/2024 સુધીમાં જ ઇસ્યુ થયેલા હોવા જોઈએ. ત્યારબાદના હશે તો તેમને માન્ય ગણવામાં નહીં આવે. હવે કયા કયા પ્રમાણપત્રો છે તમે અહીંયા જોઈ શકો છો. A નંબરનો મુદ્દાથી લઈને I સુધીના મુદ્દા છે ત્યાં સુધીના તમામ પ્રમાણપત્રો તમારે સાથે લઈ જવાના. જેમાં A જોઈએ તો જન્મ તારીખના પુરાવા તરીકે SSC અથવા તો HSC અથવા તેને સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે LC કે લિવિંગ સર્ટિફિકેટ તે અથવા આવું કોઈ પણ એક પ્રમાણપત્ર કે જેમની અંદર જન્મ તારીખ સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય. તમારો જન્મ તારીખનો દાખલો પણ તમે અહીંયા લાવી શકો છો. ત્યારબાદ B નંબરનો મુદ્દો જોઈએ તો ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ જે પરીક્ષા તમે પાસ કરેલી છે તેમનું પ્રમાણપત્ર જે ગુણપત્રક છે તે પણ તમારે ફરજિયાત લાવવું રહેશે. ત્યારબાદ C જોઈએ તો અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના જે સક્ષમ અધિકારશ્રી છે તેના દ્વારા અપાયેલી જાતિ અંગેનું પ્રમાણપત્ર, મતલબ કે તમારે જાતિનો દાખલો પણ જે કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી વાઇઝ તમારો જાતિનો દાખલો હોય તો તેમને પણ તમારે સાથે લાવવાનો રહેશે. ત્યારબાદ જો તમે ફોર્મ ભરતી વખતે NCCનું ફોર્મ ભરેલું હોય, NCC સિલેક્ટ કરેલું હોય, તમારી પાસે C સર્ટિફિકેટ હોય તો તે પણ તમારે રૂબરૂ લઈ જવાનું રહેશે. ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર તમે કોઈ પણ કોર્સ કરેલો હોય અથવા તો તમારી પાસે યુનિવર્સિટીના સર્ટિફિકેટ હોય અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય તો તે પણ તમારે ફરજિયાત સાથે લઈ જવાનું રહેશે. રમતવીરો માટે પણ ખાસ રમત ગમત અંગે જે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્રમાં જેમનો અહીંયા ક્રમાંક દર્શાવેલો છે તેમજ આ પછી સરકારશ્રીના જે વખતના પરિપત્રોથી આપેલી સૂચના અને ફોર્મ મુજબ અધિકૃત જે અધિકારીના રમતગમતના પ્રમાણપત્રો હોય જેમના માર્ક મળવાપાત્ર હોય તો તેવા પ્રમાણપત્રો પણ તમારે સાથે લઈ જવાના રહેશે. ત્યારબાદ G નંબર ઉપર જોઈએ તો જે વિધવા મહિલાઓ છે, માત્ર મહિલા ઉમેદવાર માટે છે, વિધવા મહિલાઓ ઉમેદવારોએ પોતાના પતિના જે અવસાન થયેલું છે તો તેમનું પણ પ્રમાણપત્ર અથવા તો પુનઃ લગ્ન નથી કરેલા તેવી બાહેંધરી પત્રક પણ તેમને રૂબરૂ રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ H ઉપર જોઈએ તો જે માજી સૈનિક ઉમેદવારો છે એવા કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સ કે તેમને સમકક્ષ સત્તાધિકારી દ્વારા અપાયેલો જે ડિસ્ચાર્જ પ્રમાણપત્ર છે અથવા તો તેમનું ઓળખપત્ર બંનેમાંથી તમે સાથે લઈ જઈ શકો છો. અને ત્યારબાદ I નંબરનો મુદ્દો જોઈએ, તમે જોઈ શકો છો કે ઉમેદવારે પોતાની ઓળખ માટે
જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લેવાનું રહેશે. જો કે આધાર કાર્ડ દરેક ઉમેદવાર મિત્ર પાસે હશે, તે તમારે આધાર કાર્ડ અવશ્ય લઈ જવું જોઈશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તેવા અસલ પુરાવા તમારે લઈ જવાના રહેશે. જે આ મિત્રો આવી રીતે એથી લઈને આઈ સુધીના તમામ જે પુરાવા છે તે તમારે કમ્પલસરી સાથે રાખવા પડશે. ત્યારબાદ 4 નંબરનો મુદ્દો છે કે દસ્તાવેજ ચકાસણીમાં જે ઉમેદવાર હાજર રહેનારા હોય તેવા તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્સર 3 આ ફોર્મ છે તે ભરીને લાવવાનું રહેશે. અને જે ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. લોકરક્ષક કોન્સ્ટેબલની જે ઓફિશિયલી વેબસાઇટ છે, વેબસાઇટની અંદરથી તમે આ PDF ડિક્લેર કરો તો તેમની અંદર આ લિંક તમને જોવા મળશે. તે PDFની અંદર અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ફોર્મ મળી જશે. અને ત્યારબાદ 5 નંબરનો મુદ્દો જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC અથવા તો SCBC, અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST આ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી સમયે જે રજૂ કરવાના નિયમો અનુસાર જે ફોર્મ છે તેમને ભરીને દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. અને ફોર્મ છે તે અહીંયા નીચે મુજબ આપેલા છે, જે તમે જોઈ શકો છો. જો OBCનું એનેક્સર ફોર્મ આપેલું છે, SCનું એનેક્સર ફોર્મ આપેલું છે અને STનું એનેક્સર ફોર્મ આપેલું છે. જે ફોર્મ તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક કરી તેના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ ફોર્મ કરી શકો છો. જ્યાં મિત્રો આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલનું જે મેરિટની અંદર જે ઉમેદવાર મિત્રોના નામ આવેલા છે તેમને દસ્તાવેજ ચકાસણી માટે તારીખ 17/9/2025થી લઈને 30/9/2025 દરમિયાન તમારો વારો આવી શકે છે. અને તેમના માટેના કોલ લેટર છે તે 10/9/2025 ઓજસની વેબસાઇટ ઉપરથી મળી જશે. અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લાવવા તેમની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર જોઈ. આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલને લગતી એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી, જે વિડીયોની અંદર ખાસ કવર કરી. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.